નમસ્તે વિદ્યાર્થી મિત્રો. યુનિટ સેકન્ડ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની અને શેપર શેપ્ડ એ 2 યુનિટ પૂરા કરેલા છે. એનો જે ગ્રામરનો ટોપિક છે બીજા યુનિટનો એ છે શોઈંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ. કોઈ પણ ઘટનાનું પરિણામ દર્શાવવા લેંગ્વેજ ફંક્શન શોઈંગ રિઝલ્ટ એ વપરાય છે. એને 4 રીતે આ વાક્ય રચના બને છે. એટલે કે આપણી ભાષામાં કહીએ તો 4 ભાઈઓ છે શોઈંગ રિઝલ્ટને તે ટુ ઇનફ ટુ સો ધેટ સચ ધેટ. વચ્ચે જે જગ્યા આપેલી છે બેની વચ્ચે બે શબ્દોની ત્યાં વિશેષણ કે ક્રિયા વિશેષણ આવી શકે. હવે એક વાક્ય ઉદાહરણ તરીકે જોઈએ. ધ બોય ઇઝ વેરી સ્મોલ. હી કેન નોટ ગો ટુ સ્કૂલ. છોકરો ખૂબ જ નાનો છે, તે શાળાએ જઈ શકે તેમ નથી. હવે એને આ જ રિઝલ્ટમાં બોલવું છે તો આપણે ગુજરાતીમાં આવું બોલતા જ હોઈએ કે છોકરો એટલો બધો નાનો છે કે તે શાળાએ જઈ શકે તેમ નથી, અથવા તો શાળાએ જવા માટે છોકરો ખૂબ જ નાનો છે. તો ટુ વાળી રચના આપણે જે રીતે કહીએ છીએ એ અહીંયા જોઈએ. ધ બોય ઇઝ ટુ સ્મોલ ટુ ગો ટુ સ્કૂલ. આપણને આખા વાક્ય જ આપેલા હશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં, એમાંથી અડધું વાક્ય આપણે ઉમેરવાનું હશે. આવી 2 વાક્ય માત્ર તમને સમજવા માટે આપેલા છે, જેથી કરીને તમે વાક્ય સારી રીતે બનાવી પણ શકો. તો જ્યારે TOO વાળી રચના બનાવીએ છીએ ત્યારે બીજા વાક્યનો જે કર્તા છે હી આપેલું છે એ લખવાની રહેતું નથી. સાથે સહાયકારક ક્રિયાપદ કેન નોટ પણ લખવાનું રહેતું નથી. માત્ર ટુ લખી અને ગો ટુ સ્કૂલ જોડી દેવાનું છે. ધ બોય ઇઝ ટુ સ્મોલ ટુ ગો ટુ સ્કૂલ. ટુ. હવે આવે છે ઇનફ ટુ. ધ બોય ઇઝ સ્મોલ ઇનફ ટુ ગો ટુ સ્કૂલ. આ બંને રચના સરખી જ છે, પણ TOO પછી એડજેક્ટિવ આવેલું છે અને ઇનફ પહેલા એડજેક્ટિવ આવે છે. ધ બોય ઇઝ સ્મોલ ઇનફ ટુ ગો ટુ સ્કૂલ. શાળાએ જવા માટે છોકરો પૂરતો નાનો છે. આનું ગુજરાતી આવું થાય. ત્રીજી રચનાની. ધ બોય ઇઝ સો સ્મોલ ધેટ હી કેન નોટ ગો ટુ સ્કૂલ. ધ બોય ઇઝ સો સ્મોલ ધેટ હી કેન નોટ ગો ટુ સ્કૂલ. તો અહીંયા તમે જોયું કે ઉપરનું આખું વાક્ય 2 વાક્ય અહીંયા આવી જાય છે, માત્ર વાક્ય ધેટથી લખાય છે. ધ બોય ઇઝ સો સ્મોલ ધેટ હી કેન નોટ ગો ટુ સ્કૂલ, પણ હીનો એચ કેપિટલ થતો નથી. હી ઇઝ સચ એ સ્મોલ બોય ધેટ હી કેન નોટ ગો ટુ સ્કૂલ. હવે અહીંયા ધ બોયની જગ્યાએ એનું સર્વનામ વાપર્યું, કારણ કે એનું નામ છે આપણે વાપરવાનું છે પછી, બરાબર. સચ ધેટ વાળી રચનામાં આર્ટિકલ સિંગ્યુલર હોય ત્યારે આર્ટિકલ એ અથવા એન મુકાય છે, અને પ્લુરલ ફોર્મ એટલે કે બહુવચન હોય ત્યારે લખાતું નથી. હી સચ એ સ્મોલ બોય. સ્મોલને એ આર્ટિકલ લાગે અને બોય નાઉન મૂકવાનું છે અહીંયા. હી સચ એ સ્મોલ બોય ધેટ હી કેન નોટ ગો ટુ સ્કૂલ. તો આ રીતે આ વાક્ય રચના બને છે. તો 4 ભાઈઓ છે શોઈંગ રિઝલ્ટ નહીં, અથવા તો 4 રીતે રચના થઈ શકે નહીં. અને ગમે એ વાક્ય આપેલું હોય લેંગ્વેજ ફંક્શનમાં આપણે આ ચારેયમાંથી, તો આપણે એને બતાવી શકીએ શોઈંગ રિઝલ્ટમાં. અને આપણે એને બતાવવાનું રાઉન્ડ કરીને કે આને કારણે આ શોઈંગ રિઝલ્ટ બનેલું છે. હવે એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એવું જ વાક્ય ઉદાહરણ આપણે બીજું લઈએ. ધેટ મેન વોઝ વેરી ઓલ્ડ. હી કુડ નોટ વોક ફાસ્ટ. ધેટ મેન વોઝ ટુ ઓલ્ડ ટુ વોક ફાસ્ટ. હવે આપણને બધાને ખ્યાલ છે કે ઉપરના વાક્યમાં ઇઝ હતું તો આપણે ઇઝ લખ્યું, અહીંયા વોઝ આપેલું છે તો આપણે વોઝ લખવાનું છે. હવે વોઝ આવ્યું એટલે તમે જોયું વિદ્યાર્થી મિત્રો, તો કુડ નોટ લખાણું. ઉપરના વાક્યમાં ઇઝ હતું તો કેન નોટ લખાણું, અહીંયા વોઝ છે તો કુડ નોટ લખાણું. ધ મેન વોઝ ઓલ્ડ ઇનફ ટુ વોક ફાસ્ટ. ધેટ મેન વોઝ ટુ ઓલ્ડ ટુ વોક ફાસ્ટ. રચના તો એમ જ રહે છે કે ટુ પછી એડજેક્ટિવ આવે. ઓલ્ડ છે એ એડજેક્ટિવ છે, અને ઇનફમાં એડજેક્ટિવ પહેલા આવે, ઇનફ પહેલા એડજેક્ટિવ આવે. ધેટ મેન વોઝ ઓલ્ડ ઇનફ ટુ વોક ફાસ્ટ. પહેલા વાક્યનો ગુજરાતી, તે માણસ એટલો બધો ઝડપથી ચાલવા માટે, તે માણસ ખૂબ જ વૃદ્ધ હતો. તે માણસ એટલો બધો વૃદ્ધ હતો કે તે ઝડપથી ચાલી શકે તેમ હતો નહીં. જો ભૂતકાળમાં વાત કરવાની છે. ધેટ મેન વોઝ સો ઓલ્ડ ધેટ હી કુડ નોટ વોક ફાસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વાક્ય અધૂરા આપેલા અને બનાવવાનું આવે ત્યારે સો ઓલ્ડ સુધીનું આપણને આપેલું હોય તો વાક્ય આપણને જોડવાની ખબર પડે કે આગળ ભૂતકાળ તો પાછળ પણ ભૂતકાળ, અને આગળ વર્તમાન કાળ તો પાછળ
કેન વાળું લખી શકાય છે. હવે સચ વાળી રચના જોઈએ. હી વોઝ સચ એન ઓલ્ડ મેન, તે એટલો બધો વૃદ્ધ વ્યક્તિ હતો કે ધેટ હી કુડ નોટ વોક ફાસ્ટ. તો તમે જોયું એ ઓલ્ડ એડજેક્ટિવ આવેલું છે, તો એને આપણે આર્ટિકલ એન લગાડ્યું હતું, અને સ્મોલ આવ્યું ત્યારે આર્ટિકલ એ લગાડેલું હતું. તો ઇઝ આવે તો બીજા વાક્યમાં સોધેટ અને સચદેટ વાળી રચનામાં કેન નોટ આવે, અને જે નામ આપેલું છે એનું સર્વનામ લખવું પડે. અહીંયા ધ બોય આપ્યું હતું એટલે આપણે હી લખેલું, ગર્લ આપેલું હોય તો શી લખવું પડે. એ રીતે વાક્ય આપણે બનાવતા શીખવાનું છે. હવે આ પરીક્ષામાં કેવી રીતે પૂછાય, તો કે પરીક્ષામાં પ્રશ્નપત્રમાં 3 સ્થાને આ પૂછાય છે. કેટલા સ્થાને પૂછાય છે? 3 સ્થાને પૂછાય છે. સેક્શન એમાં આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન તરીકે, સેક્શન એમાં ફરી વખત રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ, એ પણ 1 માર્કમાં અહીં પૂછાઈ શકે, અને સેક્શન ડીમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એમાં પણ આ પૂછાય છે. અનિતા કરીને એમ આપેલું છે અહીંયા, હાવ ઇઝ રોય, સેક્શન એમાં જ્યારે પૂછાય છે તમારે એક્ઝામ્પલ તરીકે એમસીક્યુઝમાં 18 માર્કનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરા માર્ક પણ આવી શકે આ ક્વેશ્ચનમાં. આપણે અનિતા સેડ, હાવ ઇઝ રોય, અમિતા સેડ, અને છોડી દીધેલું છે. અહીંયા કહેવાનું લખવાનું હતું શોઈંગ રિઝલ્ટ, બરાબર. તો એ માટેની રચના આપણે જોઈએ કે આન્સર આપણો કયો સાચો પડે છે. ધ બોય ઇઝ નોટ સો સિમ્પલ મેન ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝીલી. રોય ઇઝ ટુ કોમ્પ્લેક્સ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ. Roy is quite a simple man. Roy is too complex that we cannot understand himself easily. આપણે 2 વાક્યમાં ટુ આવેલું છે એટલે તરત આપણને એમ થાય કે આપણો આન્સર કયો સાચો બને. કયો આન્સર આપણો સાચો બને, તો તરત આપણને ખબર પડી જોઈએ કે બી નો આન્સર આપણો સાચો છે. એટલા માટે કે ટુ બંને રચના આવેલી છે, જ્યારે ડીમાં માત્ર ટુ આવેલું છે, ટુની સાથે ધેટ આવે નહીં, માટે બી આન્સર સાચો છે. બરાબર છે. એ રીતે એક્ઝામમાં પૂછાય તો આપણે લખવાનું રહેશે. અમન સેડ, વાય ડઝ ધ બોય ક્રાય. અમને પૂછ્યું શા માટે બાળક રડે છે. અનિકેત જવાબ આપે છે, રિસ્પોન્ડ ટુ ધ, સોરી આપણે અત્યારે રિઝલ્ટ જ શોઈંગ રિઝલ્ટ જ છે એટલે એનું જ શોધવાનું રહેશે, નહીંતર બ્રેકેટમાં તમને શોઈંગ રિઝલ્ટ આપેલું હોય. આ પૂછાય છે તમારે, શેમાં પૂછાય છે તમારે? રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગમાં. શેમાં પૂછાય છે? રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગમાં. Because of the boy is so small that he cannot go to school. કારણ કે છોકરો એટલો બધો નાનો છે કે તે શાળાએ જઈ શકે તેમ નથી. The boy didn't like to go to school. The boy was too small. તરત આપણને સાચું પડે. આ વાક્ય પણ સાચું છે, પણ સ્મોલ પછી ટુ આપેલું છે નહીં, તો સાચું પડે નહીં. એવી જ રીતે ઇનફ વાળા વાક્યમાં પણ ઇનફ પછી ટુ આપેલું નથી, માટે સી અને ડી આન્સર, બી સી અને ડી આન્સર બનતા નથી. એ આન્સર આપણો બને છે. આ રીતે શાંતિથી વાક્ય રચના જો યાદ રાખીએ 2 ઉદાહરણની, તો બીજી કોઈ પણ પ્રેક્ટિસ કર્યા વગર આ માત્ર 2 ઉદાહરણથી આપણને આવડી જાય. હવે જોઈએ આઈડેન્ટિફાઈ ધ લેંગ્વેજ ફંક્શન. જે તમને મેં કીધું કે આઈડેન્ટિફિકેશન કરવાનું, ઓળખીને શેના પરથી વાક્ય ઓળખાશે કે આ શોઈંગ રિઝલ્ટના છે. તો 4 ભાઈઓ અહીં આપેલા છે. ધેટ મેન વોઝ ટુ ઓલ્ડ ટુ વોક ફાસ્ટ. તો આપણે જ્યારે એક્ઝામમાં લખીએ ત્યારે આની નીચે અંડરલાઈન કરીને પછી બાજુમાં લખીએ કે ભાઈ આ વાક્ય શોઈંગ રિઝલ્ટનું છે, તો જોનાર વ્યક્તિને ખ્યાલ આવે કે આને ખબર પડે છે કે આ ટોપિક ભણેલો છે વિદ્યાર્થીએ. ધેટ મેન વોઝ ઓલ્ડ ઇનફ ટુ વોક ફાસ્ટ. ધેટ મેન વોઝ ઓલ્ડ ઇનફ ટુ વોક ફાસ્ટ. એના પણ ખબર પડે આપણને ઇનફ ટુ વાળું વાક્ય. ધેટ મેન વોઝ સો ઓલ્ડ ધેટ હી કુડ નોટ વોક ફાસ્ટ. તો સો ધેટ વાળું વાક્ય આવે. હી વોઝ સચ એન ઓલ્ડ મેન ધેટ હી કુડ નોટ વોક ફાસ્ટ. ધેટ હી કુડ નોટ વોક ફાસ્ટ એટલું આપેલું જ છે. બરાબર. તો આ રીતે આપણને એક્ઝામમાં પૂછાય છે આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન, એની પછી રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ આવે જે આપણે અહીંયા પહેલાં ડિસ્કસ કર્યો. અને હવે આપણે જોઈએ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જે આમ 5 માર્કનો ક્વેશ્ચન છે. બરાબર. એમાં 1 માર્કમાં આ પૂછાય છે. મિસ્ટર દવે ઇઝ ટુ લેઝી, એમ કરીને એણે મૂકી દીધું અને આપણને કીધું હવે શોઈંગ રિઝલ્ટનું વાક્ય બનાવો. તો આપણે કેવી રીતે કરવા? આપણને ખબર છે ટુ લેઝી પછી ટુ વાળી રચનામાં શું આવે, તો ફરી પાછું ટુ ઇન્ફિનિટિવ મૂકવાનું આવે છે. શું લખી શકીએ આપણે? ટુ કમ્પ્લીટ ધ વર્ક લખી શકીએ, ટુ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ લખી શકીએ. મિસ્ટર દવે ઇઝ ટુ લેઝી ટુ કમ્પ્લીટ ધ વર્ક, ટુ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ.
મિસ્ટર દવે એટલા બધા પોતાનો પ્રોજેક્ટ કરવા માટે પૂરો કરવા માટે ખૂબ જ આળસુ છે. એવી જ રીતે સો ધેટ વાળી રચના આપેલી હોય, મિસ્ટર દવે ઇઝ સો લેઝી, એટલું કરીને મૂકી દે આપણને તો આપણે લખવું પડે મિસ્ટર દવે ઇઝ સો લેઝી ધેટ હી કેન નોટ કમ્પ્લીટ ધ વર્ક ઓર ધ પ્રોજેક્ટ. ગમે તે એક શબ્દ લખવાનો, વર્ક અથવા તો પ્રોજેક્ટ, અથવા પોતાનું કોઈ બી કામ કહી શકીએ આપણે એટલા માટે. મિસ્ટર દવે ઇઝ લેઝી ઇનફ, એવું શબ્દ આપેલો છે. મિસ્ટર દવે ઇઝ લેઝી ઇનફ, તો શું કરવાનું? તો કે ટુ કમ્પ્લીટ ધ વર્ક અથવા તો ધ પ્રોજેક્ટ. પોતાનું કામ પૂરું કરવા માટે મિસ્ટર દવે ખૂબ જ પૂરતા આળસુ છે. મિસ્ટર દવે ઇઝ સચ એ લેઝી મેન ધેટ, સરસ રીતે વાક્ય બનશે. મિસ્ટર દવે ઇઝ સચ એ લેઝી મેન ધેટ હી કેન નોટ કમ્પ્લીટ ધ વર્ક ઓર ધ પ્રોજેક્ટ. આપણે માત્ર વર્ક લઈએ. મિસ્ટર દવે એટલા બધા આળસુ માણસ છે કે તેઓ પોતાનું કામ પૂરું કરી શકે એમ છે નહીં. તો આ રીતે ચારે ચાર વાક્યમાંથી ગમે તે પૂછે આપણે સરસ રીતે લખવાનું રહેશે. બરાબર. હોમવર્ક આપું છું. ટુ વાળી રચના, ઇનફ વાળી રચના, સો ધેટ વાળી અને સચ ધેટ વાળી. ચાર વાક્યો આપેલા છે, તમારે એને ચારેય રીતે લખીને બતાવવાના છે. મનન ઇઝ એ વેરી ક્લેવર બોય, હી કેન નોટ આન્સર એની ક્વેશ્ચન. ઉપર પ્રમાણે વાક્ય બનાવતું જવાનું તમારે કે કેવી રીતે વાક્ય બનશે. મનાલી ઇઝ એ વેરી શોર્ટ ગર્લ, બહુ ઠીંગણી છોકરી છે. શી કેન નોટ રીચ ધ સેલ્ફ, સેલ્ફ એટલે અભેરાય. મનન વોઝ એ વેરી ક્લેવર બોય, મનન ખૂબ જ હોશિયાર છોકરો હતો. હી કુડ આન્સર એની ક્વેશ્ચન, તે ગમે તે પ્રશ્નનો જવાબ આપી શકતો. મનાલી વોઝ એ વેરી શોર્ટ ગર્લ, શી કુડ નોટ રીચ ધ સેલ્ફ. બધાને એમ થાય બીજું અને ચોથું ઉદાહરણ સરખું છે, પણ કેવી રીતે સરખું નથી? તો ઇઝ આપેલું છે માટે કેન નોટ વાપરવું પડે સો ધેટ અને સચ ધેટ વાળી રચનામાં. એવી જ રીતે ચોથા વાક્યમાં સચ ધેટ અને સો ધેટ વાળી રચનામાં વોઝ આપેલું છે માટે કુડ નોટ વાપરવું પડે. તો આ રીતે ચારેય વાક્યો હોમવર્કમાં આપેલા છે. સરસ રીતે ચારેય રચના લખવાની છે. બરાબર. વ્યવસ્થિત સમજી 2 વખત આ વિડીયો જોઈ અને પછી તમારે પોતાનું કામ તમારે સરસ રીતે પોતાની બુકમાં લખી લેવાનું છે. આમાંથી એક્ઝામમાં પૂછાશે 27 તારીખની અંગ્રેજીની પરીક્ષામાં. કાલે આપણે ત્રીજા યુનિટનો ટોપિક ભણીશું આવતીકાલે. ઓલ ધ બેસ્ટ.